અટણ માર જવાનું ખબર થોડી મીટિંગ કરવાની છે પ્લસ માં મેળા તો કે ન્યુ એડિટ કરવાનું હું ન્યુ એડિટ કરવાનું છે જોતા રહ્યો તો તમને ખબર પડી જાય રાઈટ મિત્રો નીકળી ગયા છે આપણે સ્વિફ્ટ ગાડી ફરવા મોટર કાર રોણા ફરવાના ઈ ગાડીમાં આપણે નીકળી ગયા છે પહેલા જામ આપણે દેવરિયા કારણ કે મારે એકલા નથી જવાનું વેગલ પડતો આવે મિત્ર ખાસ કે આપણે બે જઈએ તો હાલો એક્સેપ્ટ ભલે તો એમાં હું તો નીકળી ગયા છે અહીંયા એનો ફોન આવી ગયો કે હું પૂરી ગયો અહીંયા પાર્ટી મેં હાલો હું આવીને થોડી કોનો પૂછું આપણે પાસે પૂછ બટન આપણે શું લાગે ખાલી ગેર બદલાવાનો રહ્યો મિત્રો આને શું કહેવાય જોઈએ હું કાઢી લો જલ્દી ભાઈ હવે રેડી आपके भाई मोटो भयंकर एक्सीडेंट था रही तो हेलो जी हेलो गुड मॉर्निंग क्या हाल चाल है आप इंडियन व्हीकल के अंदर बैठ चुके हैं और आपकी ड्राइव केयरफुली होनी चाहिए ठीक है केयरफुली होनी चाहिए क्या कौन હું થયું આ બેઠો એટલે હું બેઠો એટલે આવ્યો એમ તું ગમે કરે રોલા સોલા તારે ભલે થારમાં પાડો પણ પુશ બટન નો રોલો છે ને આખી અલગ જ વસ્તુ હજી કે કહું સીફ લેવલ લઈ લે મિત્રો પુશ બટન ની વેલ્યુ નથી બટન તો પુશ બટન છે તમને ખબર છે ને મિત્રો ખબર છે હું છું મિત્રો આજ મારો અભિમાન ભાઈ પૂરું થઈ ગયું પુશ બટન કરતો હતો ને મને આની અંદર જો ચાવી ની એરર આવે તમને અરે ચારો ચાર કોહરા જોતા આની પર વરસાદ ને બધું કેવું પડ્યું લાગે ભારી પડ્યું લાગે તો વરસાદનું પાણી ને આપણે અત્યારે કઈ બાજુ જઈ રહ્યા છીએ મિત્ર ખંભાળિયા જઈ રહ્યા છે એની પહેલા ક્યાં જવાનું છે એની પહેલા આપણે મેળામાં જવાનું છે પણ વિચારીએ પહેલા મેળામાં જઈને પહેલા ખંભાળિયા જઈએ કઈ વાત નહીં ચલો હવે વિચારી લઈએ પછી જઈ મેળામાં આપણે ફાજિત ફાલ કામ બેહો છે હા બેસું સોરી ફાજિત ફાલ મેં ફાજિત ફાલ કઈ હાંગો ભાઈ ના રીલ ફાજિત ફાલ કો યોગા હવે ક્યાં મેળો ક્યાં તો કાગડા રખડે છે આવો પ્રેન્ક થઈ ગયો હે પ્રેન્ક મારો પર નહીં પોતે ફોટો પડ્યો નથી કીધો કેવો ફોટો પડ્યો સાચી બોલ કે પ્રેન્ક થઈ ગયો લોકો આવે કઈ તારો પ્રેન્ક નથી ફોટા પડ્યા એમ નથી મોટા આપણે અહીંયા મેળો છે જોરદાર આયા તો કાગડો નતો ખરતો પછી મેં કીધું આયા નહીં પિંડારા કરીને ગામ છે ને ત્યાં છે મેળો અરે વેલું કેવું પુશ બટન નથી નાખતમાં બહુ વાંધો જોઈ લો ખંભાળીની બજારમાં છોકરાઓ ભાઈ જલસા કરે છે છૂટી ગયા જોતા હવે જો ઘેર જઈને ખતરીને ફ્રી ફાયર રમીએ ફ્રી ફાયર ના રમાય કોઈ ખબર પડે પબજી રમાય ઓલરાઈટ મિત્રો આપણે ખંભાળી મસ્તીની ફિટિંગ બતાવી નાખી છે હવે તમારા ભાઈને લેવો છે સ્માર્ટફોન યુ નો સ્માર્ટફોન સ્માર્ટ નહીં ખાલી ફોન સ્માર્ટ તો વી આર ઓલરેડી સ્માર્ટ યુ નો માય ઇંગ્લિશ ઇઝ વેરી ફાવર યુ નો બકવાસ બકવાસ હવે ફોન લોકો આપણે તો પછી નહીં મજા નહીં કઈ ખબર પડે આમાં કઈ ખબર પડી તો હું બોલ્યો હું ખબર પડી લે બકવાસ ટીરી મોબાઈલ આપણે ઘણા બધા જોયા હતા આપણે ફાઇનલી કઈ સિલેક્શન કર્યો ખબર છે મોટોરોલા એજ 50 ફ્યુઝન કારણ કે ને વિવો ઓપ્પો ને ઘણા બધા ઓપ્શન છે મેં કીધું આજે ફરી નવી કંપનીમાં આપણે ટ્રાય કરીએ જો કે આપણો હે સેકન્ડરી તરીકે ફોન લેવાનો આપણે સેકન્ડરી ફોન તો તમને ખબર છે જો આ સેકન્ડરી ફોન હતો આનું હે પૂરું થઈ ગયું YouTube ની શરૂઆત આપણે આ ફોન થી કરી હતી એટલે એ ફોન આપણે મૂકવાનો નથી મેં કીધું બીજો ફોન લેવા આવી ને પછી વધારે મજા આવી જાય કઈ વાંધો જો અનબોક્સિંગ કરી નાખી એ તો પ્લાસ્ટિક ફ્રી પેકિંગ આમાં કોઈ પણ પ્લાસ્ટિક નો ઉપયોગ નથી કર્યો વાહ બધી જગ્યાએ પ્લાસ્ટિક છે જ નહીં મોબાઈલ આપણે લીધો આની અંદર બધું સેટઅપ બેટઅપ કરી દઈએ ભેગું કવર આવે છે મસ્તીનું સિમ ઇન્જેક્ટર પિન આવે છે ભેગું સિમ દઈ દો ચાર્જર કેબલ સિમ કાર્ડ દઈ દો ને મેં વરદીનું રિચાર્જ ફ્રી દઈ દો એટલે આપણું કામ બંધ કરો હાથ જોડ કે લીધો મોટોરોલા એજ 50 ફ્યુઝન બધું કામ કમ્પ્લીટ થઈ ગયું આપણે ગિફ્ટમાં શું આવ્યું તમને ખબર છે જોજો બેગ આવ્યું છે એક મસ્તીનું જોજો સ્પીકર આવ્યું છે તો ચાર્જર નાખ્યું ને આની અંદર હા ચાર્જર નાખી દીધું ભાઈ ના જોવું નથી એ તો અંદર જઈને ઘેર જઈને એમ કંઈક નતું બીજી વાર તમારે બૂચ મારી લે તમારે કંઈ ચિંતા નથી એ પણ ચાર્જર ભરી ગયું ભેગા લઈ લીધું છે એમાં આપણે ક્યાં આવ્યા હતા ગાયત્રી મોબાઈલ કંપનીમાં આવ્યા છે ભાઈ હાલો ભટ્ટો કોઈનો વાઈટ ગઈ છે આ બધું ને પુગાડી દીધું ભાઈ જો આપણે છે ને નવો મસ્ત બોડીગાર્ડ હાયર કરી લીધો છે અને આપણો ઠેલો ઉપાડ્યો છે ભાઈ શું પગાર લેશો તમે આનો પગાર અમે લેશું 65000 રૂપિયા મહિને બ્લોગમાં અમારે 5000 રૂપિયા કાટો રોકડા હવે પગારમાંથી કાપી લો પગાર કોણ દેવાનો એટલે પગારની વાઈટ બેઠા છે બધા સરજી ગાડી ના અરે ફોન તું જો તું આવો ફોન જોયા તે કદી જિંદગીમાં મોટોરોલા આવો ભાઈ દેખાડ તારો ફોન દેખાડતા એન્ડ્રોઈડ ઈ નહીં એન્ડ્રોઈડ ઈ તો આગળનો મારો 15 Pro Max 512 GB ઘા કરીને કોઈ તો નહીં જડે ખાઈ પી લીધું તો વળી પાછા આપણે ક્યાં ગયા ખબર શું લાગે તમને મહિન્દ્રાના શોરૂમ સોરી સર્વિસ સેન્ટર આવી ગયા સર્વિસ સેન્ટર આવવાનું કારણ શું ખબર હું કારણ હતું સર્વિસ સેન્ટર આવવાનું એટલે પેલા પ્રોબ્લેમ કહેવાનો બેટરીમાં ઇન્ડિકેશન આવતું હતું બેટરીની લાઈટ ને બેરે રાખતી હતી પછી અહીંયા જોઈને પછી ખબર પડી કે ભાઈ આ તો ઉંદેડા કાપી ગયા અલ્ટરનેટરનો કેબલ આવે ને હવે અમુક ટેગ આવે ટેગ ને બધું તોડી ગયું ઉંદેડાનું કંઈ કરજો ભાઈ નકર આ પૂરું થઈ જવાનું છે મને જ મૂકે પછી તાવ આવી ગયો ને એ તો આવું કામ આવે ખબર તમે પુશ બટન નથી ને એટલે નવો ફોન ભાઈ આપણે મસ્તીનો સેટઅપ કરી નાખ્યો હજી આપણે થોડુંક મીટિંગની પ્રોસેસ કરવાની બાકી હતી મીટિંગની પ્રોસેસ કરવા જાય અને બિલ આવ્યું ને બિલ જોઈને ભરતને આવી ગયો હતા એમાં કંઈ તાવ ના લેવાનો મોટો ઉંદેડા જ છે ઉંદેડા કરી નાખે ભાઈ ઉંદેડા ભાઈ વાડીની વસ્તુ ગાડીની પથારી ફેરવી નાખે એ નવી હજી તો પહેલી સર્વિસ નથી થઈ 10,000 કિલોમીટર પહેલા એ પહેલા વાયર કાપી ગયા બોલો યાર બધું પુશ બટન જ કઈ ના થાય